જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ સી. તો શરૂ કરીએ આજના વિડીયોને. પહેલો પ્રશ્ન છે, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો પહેલા ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કુદરતી વાયુ CH4ના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ રીતે કંઈક કે મિથેન વાયુનું દહન કરીએ બરાબર, ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે અને પાણી પણ છે એ ગેસિયસ ફોર્મમાં એટલે કે વરાળના સ્વરૂપમાં મળે છે અને સાથે સાથે ઉષ્મા છે મુક્ત થાય છે. ઉષ્મા શોષકની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. જેમ કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એક ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સિલ્વર ક્લોરાઇડ છે બરાબર, એની સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય તો સિલ્વર અને ક્લોરાઇડ અલગ અલગ મળે, જેની અંદર સિલ્વર સોલિડ ફોર્મમાં અને ક્લોરાઇડ એટલે કે પાછળ ક્લોરિન હોય એ આપણને ગેસિયસ ફોર્મમાં મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી અષ્ટકની રચના પ્રાપ્ત કરે. એટલે આ રીતે 2 8 2 ની ઇલેક્ટ્રોન રચના અને 2 ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે એટલે એના ઉપર પ્લસ વીજભાર લાગશે 2. અહીંયા 2e- એટલે કે 2 ઇલેક્ટ્રોન આપે છે. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તે 1 ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી અષ્ટકની રચના પ્રાપ્ત કરે. એની રચના 2 8 7 છે. 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે મળી જાય 2 8 8. પણ અહીંયા મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન દેશે પણ ક્લોરીન માત્ર 1 જ ઇલેક્ટ્રોન લઈ શકે. એટલે આપણે ક્લોરીનના 2 પરમાણુ લેવા પડે, જેથી કરીને બંને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લઈ અને Mg સાથે જોડાઈ જાય. તો આ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી 1 ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપી મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે. એટલે તમને કંઈક આ રીતની રચના છે જોવા મળશે કે મેગ્નેશિયમના જે આ 2 ઇલેક્ટ્રોન હતા અને એમાંથી 1 ઇલેક્ટ્રોન અહીં ક્લોરીનને દીધો, અહીં બીજો ઇલેક્ટ્રોન આપ્યો. યાદ રાખજો કે અહીંયા જે આજુબાજુમાં ચોકડી અને જે ટપકાની નિશાની છે એ છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ. તે Mg2+ બની જાય અને Cl2- બની જાય, અથવા તો આ રીતે MgCl2નું છે નિર્માણ આ રીતે થાય છે. ધોરણ 9માં તમે આ વસ્તુ શીખી જ ચૂક્યા હો કે કઈ રીતના છે એ સંયોજનો બને છે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય? તો કે પહેલું, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તેને ઓક્સાઇડ મળે એ ધાતુના ઓક્સાઇડને ગરમ કરતાં તેમાંથી ધાતુ છૂટી પડે. જેમ કે 2HgO ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા થાય તો મળશે Hg લિક્વિડ ફોર્મમાં અને ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં મુક્ત થાય, પારો મળે અહીંયા બરાબર, મર્ક્યુરી જેને આપણે કહીએ. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતાં ધાતુ છૂટી પડે એટલે કે ઝિંક ઓક્સાઇડ કાર્બન વડે રિડક્શન થાય તો મળશે ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ. ત્યારબાદ ત્રીજું, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડના પિગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરી ધાતુને મેળવી શકાય છે. દાખલા તરીકે Al2O3ના પિગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરતાં કેથોડ વિદ્યુત ધ્રુવ પર એલ્યુમિનિયમ ધાતુ મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? આવો પ્રશ્ન પૂછાય તો તમે તફાવતના સ્વરૂપમાં બી લખી શકો છો. તો અનૈચ્છિક ક્રિયાઓ છે આ પ્રક્રિયાઓ પશ્ચ મગજના લંબ મજ્જા વડે નિયંત્રિત થાય. આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે. આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે. દાખલા તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, પરિસંકોચન વગેરે તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે. પરિવર્તિત ક્રિયા જોઈએ તો આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય. આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય. દાખલા તરીકે ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચી લેવો, અને તે અત્યંત ઝડપી ક્રિયા છે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? તો પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરને સરળ બનાવે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે. બીજો પ્રશ્ન છે, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે મળે? તો માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય. જરાયુની ભ્રૂણ તરફની પેશીમાં આવેલ રસાંકુર પ્રવર્ધો એ ભ્રૂણ એટલે કે અહીંયા પેશીમાં આવેલા રસાંકુરો છે એ પ્રવર્ધો દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો છે મેળવે છે. ત્રીજો, નવપરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી. આ યુગલ કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવી શકાય? તો કે 3 પ્રકારની ગર્ભનિરોધક પદ્ધતિઓ ટોટલ આપણા સિલેબસમાં ભણવામાં આવે. એક યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા. પણ અહીંયા બે જની વાત કરવાની આપણે, રાસાયણિક અને યાંત્રિક અવરોધ. શસ્ત્રક્રિયા આવશે નહીં, કારણ કે એકવાર શસ્ત્રક્રિયા કરવામાં આવે તો ભવિષ્યમાં ક્યારેય પણ સંતાન પ્રાપ્તિ થઈ શકતી નથી. પણ આ હાલમાં પ્રશ્ન છે, હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતો નથી. તો આપણે માત્ર અહીંયા 2 જ પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે. પહેલો યાંત્રિક અવરોધ, તો કે નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ પાસે પહોંચી શકતા નથી. અન્ય ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન IUCD
બરાબર, એટલે કે કોપરટી નામનું જે સાધન છે કે આંકડી જેને લૂપ કહીએ સ્થાપિત કરવામાં આવે છે તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય, પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર થઈ શકે. બીજું રાસાયણિક અવરોધ, કે આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રી શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને બદલે છે, તેથી અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું નથી. નેક્સ્ટ એમાં જ પોઈન્ટ છે કે ગર્ભ અવરોધક ગોળીઓ અંતઃસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે છે, તેના કારણે કેટલીક વિપરીત અસર થઈ શકે. એટલે કે સંપૂર્ણપણે આમ તો સેફ છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્લેનેરિયામાં પુનર્જનન પદ્ધતિથી પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આમ પ્લેનેરિયા પુનર્જનન દર્શાવે છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. આ કોષ સમૂહનું વિભેદન એટલે કે કાર્ય મુજબ કોષોની રચનામાં ફેરફાર એ થતાં ચોક્કસ કોષ પ્રકાર અને પેશી નિર્માણ પામે છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે. અહીં તમે જોઈ શકો કે ભાઈ આ એક આખું પ્લેનેરિયા છે, એમાં મધ્યખંડ ઉપર પ્લેનેરિયાના શરીરખંડોની આપણે આકૃતિ બતાવી. તો ઉપરની જે શીર્ષ છે, પછી મધ્યખંડ છે અને નીચે પશ્ચખંડ છે. આ ત્રણેમાંથી એક નવા પ્લેનેરિયાનું સર્જન થાય છે અને પુનર્જનન કહે છે. પણ બધા સજીવોની અંદર આવું શક્ય નથી થતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવતા. આકૃતિ તમારી સામે છે. ભાઈ કાચનો એક લંબઘન ચોસલો લીધો, ઉપરની સપાટીથી ત્રાસુ કિરણ આવ્યું છે. ઉપરનું માધ્યમ હવા છે જે પાતળું હોય, નીચે કાચ છે જે ઘટ માધ્યમ હોય, તો કિરણ છે આ લંબ તરફ વાંકું વળે અહીંયા પહોંચે બીજી સપાટીએ જે સીડી છે. હવે કિરણ બહાર નીકળશે કાચનું માધ્યમ ઘટમાંથી, હવાનું માધ્યમ જે પાતળું છે ત્યાંથી, તો લંબથી દૂર તરફ જાય. તો આપણને એવું જોવા મળે કે ભાઈ આ આવતું હતું આપત કિરણ એ અને આપણને જે વાસ્તવિકમાં મળ્યું છે એમની વચ્ચે થોડોક ગેપ મળે એને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. જોઈએ પ્રશ્નનો જવાબ. તો કાચના લંબઘન ચોસલા એટલે કે સ્લેબ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજવા એક આપાત કિરણ EF લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના લંબઘનની AB સપાટી પર પ્રકાશનું કિરણ EF બિંદુ O આગળ આપાત થાય છે અને હવામાંથી કાચમાં પ્રવેશે. આ વખતે લંબ છે, બરાબર, આ લંબાની પણ ખાલી લંબ NN' તરફ વાંકું વળે અને OO' કિરણ રૂપે કાચમાં ગતિ કરે છે. આ પ્રથમ વક્રીભવન છે. નામકરણ તમે કોઈ બી કરી શકો, એવું નહીં કાંઈ AB કીધું તમારે AB લેવું, બરાબર. તો કિરણ OO' એ લંબઘનની CD સપાટી પરના બિંદુ O' આગળ આપાત થાય છે અને કાચમાંથી હવામાં પ્રવેશે. આ વખતે તે લંબ છે MM' થી દૂર વાંકું વળે છે અને O' H કિરણ રૂપે હવામાં ગતિ કરે. આ તેનું બીજું વક્રીભવન છે. અહીં કિરણ EO એ આપાત કિરણ છે, કિરણ OO' વક્રીભૂત કિરણ છે અને કિરણ O' H એને નિર્ગમન કિરણ કહે છે. તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે સમાંતર છે, પરંતુ સહેજ બાજુએ તરફ ખસેલ માલુમ પડે અને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે, બરાબર. આ શબ્દ થોડોક મિસ્ટેક વાળો છે, અહીં જોઈ લેજો. પાર્શ્વીય સ્થાનાંતર આ રીતે લખાય. જોઈએ આગળ જે આકૃતિની અંદર તમને LO' વડે દર્શાવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી કાગળને સળગાવે. તો પહેલું, વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર જણાવો. બહિર્ગોળ લેન્સ આવશે. ત્યારબાદ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર રચાય. આ ઘટનાની કિરણાકૃતિ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે આ સાઈડથી સૂર્યના કિરણો આવે આ લેન્સમાંથી થઈ અને કાગળ ઉપર મળે છે એક બિંદુની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓહમનો નિયમ. આ ઓહમ જ્યારે લખાય છે, બરાબર, તો અહીંયા મોબાઈલની અંદર થોડીક એવી મિસ્ટેક રહી જાય છે, શબ્દ ભેગો થઈ જાય. ઓહમને કાયદેસર આ રીતે લખવામાં આવે છે. તો જેટલા બી શબ્દ જ્યારે ઓહમ આવે ત્યારે તમારે આ રીતે છે લખવું પડશે. તો જોઈએ કે ઓહમનો નિયમ, બરાબર, એ લખી અને તેનું સૂત્ર તારવો. અવરોધનો SI એકમ વ્યાખ્યાયિત કરવા માટે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. તો ઓહમનો નિયમ જોઈએ. પહેલાં તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો વોલ્ટેજ V હોય તો ઓહમના નિયમ અનુસાર આપણે I ચાલે છે V જે અચળ તાપમાને છે એ લખી શકીએ. આવા સંબંધને નીચે મુજબ પણ લખી શકાય કે V ચાલે છે I, તો આપણે V બરાબર સમપ્રમાણતાનો કોઈ બી અચળાંક લઈએ એટલે કે આ ચાલે છે એની નિશાન નીકળી જાય ગુણ્યા I. વાયના આવા દઉં છેદમાં તો વીના છેદમાં I બરાબર અચળાંક મળે જે આપણે લીધો છે R, તો તેથી આપણે લખી શકીએ કે V બરાબર I R, બરાબર. અહીંયા R અવરોધ માટે વપરાય છે, એને સમીકરણ નંબર 1 કહીએ. સમીકરણ 1માં કેપિટલ R આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાનને એક અચળાંક છે અને તેને કહેવાય છે તારનો અવરોધ. તો અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેને કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો વિરોધ થાય છે. અવરોધનો SI એકમ ઓહમ છે, બરાબર ને. તેને ગ્રીક સંજ્ઞાનો અક્ષર ઓમેગા આ રીતે ઓમેગા વડે દર્શાવે છે. અહીં ઓહમને સુધારી લેજો, આ રીતની મિસ્ટેક આવી શકે, બરાબર. આ રીતનું મોબાઈલમાં થઈ જાય ઓહમ, એટલે આપણે જે બતાવ્યું તે જ પ્રમાણે લખશું. તો ઓહમના નિયમ અનુસાર R બરાબર થઈ વીના છેદમાં I
તો અવરોધના એસઆઈ એકમની વ્યાખ્યા કરીએ તો જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ R 1 ઓહમ છે તેમ કહેવાય. તો 1 ઓહમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર, જેને તમને સંજ્ઞાત્મક રીતે આ રીતે દર્શાવી શકો. તો મિત્રો અહીં આપણો સેક્શન સી થાય છે પૂરો. જલ્દીથી સેક્શન ડીના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.